નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું। મહા મહિનાની સુદ 11 એટલે કે જયા એકાદશી। તો આજે સાંભળીએ જયા એકાદશીની વાર્તા। એક વખત ઇન્દ્રસભામાં અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી। ગાંધર્વો અને કિન્નરો અપ્સરાઓને સહકાર આપી રહ્યા હતા। અપ્સરાઓના વૃંદમાં પુષ્પમાલા નામની અતિ સ્વરૂપવાન અપ્સરા પણ નૃત્ય કરતી હતી અને ગાંધર્વોના ટોળામાં માલ્યવાન નામનો ગાંધર્વ પણ સહયોગ આપી રહ્યો હતો। મહેફિલ પૂરબહારમાં 16 કળાએ ખીલી હતી। પુષ્પમાલા અને માલ્યવાન નૃત્ય કરતાં કરતાં હદથી વધારે પ્રેમચેષ્ટા કરતા હતા। ઇન્દ્ર રાજાથી આ પ્રેમચેષ્ટાઓ પોતાના દરબારમાં થાય એ સહન ન થયું। તેમણે નૃત્ય બંધ કરવા આદેશ આપ્યો અને પુષ્પમાલા તેમજ માલ્યવાન ગાંધર્વને ભરી સભામાં નૃત્યનું અને ખુદ ઇન્દ્રનું અપમાન લેખી શ્રાપ આપ્યો કે જાઓ તમે પિશાચ થઈ પૃથ્વી પર પડો અને ખૂબ દુઃખ ભોગવો। આમ શ્રાપ લાગવાથી પુષ્પમાલા અને માલ્યવાન શાપિત થઈ પિશાચ યોનિમાં આવીને પૃથ્વી પર પડ્યા। રખડતા રખડતા ઘણા સમયે તેઓ હિમાલય તરફ પહોંચ્યા। તેઓ શ્રાપ નિવારણ કરવા માટે ઘણા ઉપાયો અજમાવતા, પરંતુ બધા જ ઉપાયો વ્યર્થ જતા। અંતે મહાસુદ 11નો પવિત્ર દિવસ આવ્યો। બંને શાપિત પિશાચો એક પવિત્ર પીપળામાં વાસ કરતા હતા। આજનો આખો દિવસ તેમણે કંઈ ખાધું જ નહીં। વળી રાત્રે પણ ભૂખ અને તરસના કારણે તેમની નિંદ્રા પણ ન આવી, જેથી આખી રાત જાગરણ થયું, જેથી જાણીએ અજાણીએ એકાદશીનું તેમને પુણ્ય પ્રાપ્ત થયું। પરિણામે બીજા દિવસે તેઓ પોતાના મૂળ સ્વરૂપમાં આવીને સ્વર્ગમાં ગયા। ઇન્દ્ર રાજાએ તેમને ફરીથી સભામાં સ્થાન આપ્યું અને એકાદશીના વ્રતની અજાણપણે થયેલી ઉપાસનાથી જે પુણ્ય મળ્યું તેમની વાત કરી। જયા એકાદશીનો વ્રતનો મહિમા આવો અદ્ભુત અને અલૌકિક તેમજ સર્વલોકનું કલ્યાણ કરવાવાળો છે। આ કથા જે કોઈ શ્રવણ કરશે કે કથા કહેશે અથવા તો સાંભળશે તેને અગ્નિહોમ યજ્ઞનું ફળ મળશે। શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ। કદમ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, જમુના કેરી પાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ। વ્રજ 84 કોસ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, કુંડ કુંડની સીડીઓ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ। શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ। કલમ કલમ પર મધુકર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ। વૃંદાવનના વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, ગોકુળિયાની ગાયો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ। શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ। કુંજ કુંજ વન ઉપવન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, વ્રજભૂમિના રજકણ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ। રાસ રમતી ગોપી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, ધેનુ ચરાવતા ગોપો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ। શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ। વાજાને તબલામાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, શરણાઈને તંબુરમાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ। નૃત્ય કરંતી નારી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, કેસર કેરી ક્યારી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ। શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ। આકાશે પાતાળે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, 14 લોક બ્રહ્માંડે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ। ચંદ્ર સરોવર ચોકે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, પત્ર પત્ર શાખાએ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ। શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ। આંબોલી મુને જાંબુ બોલે શ્રી
બધી હરિયાળી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ જતીપુરાના લોકો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ મથુરાજીના જોબા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ 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 ગોવર્ધન શિખરે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ ગલી ગલી ગૌહરવન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ વેણુ સ્વર સંગીતે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ કડા કરંતા મોર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ 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 પુલીન કંદરા મધુવન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી જમુનાજીની લહેરો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ આંબા ડાળે કોયલ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ તુલસીજીના ક્યારા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ 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 સર્વ જગતમાં વ્યાપક બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ વિરહી જનના હૈયા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ કૃષ્ણ વિયોગે આતુર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ વલ્લભી વૈષ્ણવ સર્વે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ 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 ભૂમિની સરોવરમાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ ચંદ્ર સૂર્ય આકાશે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ તારલિયાના મંડળ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ પ્રહરાનંદે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ રોમ રોમ વાકુળ થઈ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ મહામંત્ર મનમાહે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ જીગર ચરણ અનુરાગે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.